કથાની ભાષા છે ને લૌકિક નથી હોતી, કથાની ભાષા અલૌકિક હોય છે. સમજવાનો પ્રયત્ન કરો. નહીં, એક સાધુની ગામમાં કથા હાલતી હતી અને પછી પૂર્ણાહુતિનો દિવસ હિરેન દાદા, તે પૂર્ણાહુતિના દિવસે દાદાએ કીધું, બાપુએ કીધું કે હું માગું તો તમે બધા આપશો? એટલે બધા શ્રોતાઓએ કીધું કે હા અમે બધા આપશું. ફરીવાર કીધું કે હું માગું એ આપશો? બોલે હા બાપુ, તમે જે માગો એ આપશું, કેમ કે તમે આ 9 દિવસ સુધી 7 દિવસ સુધી કથા સંભળાવી છે. થોડા ઘણા આંગળી નો ઊંચી કરી, એને એમ કે બાપુ પૈસા માંગી લે, એવાય હોય. એટલે થોડા ઘણા આંગળી ઊંચી ન કરી, પણ આમ મોટા ભાગના માણસોએ આંગળી ઊંચી કરી. એટલે બાપુએ પૂછ્યું, ભાઈ તમને કઈ વાંધો? એટલે પછી શરમે ધર્મે બધા આંગળી ઊંચી કરી અને બધાએ કીધું કે આ તમે બાપુ જે માગો એ અમે આપશું. ત્યારે બાપુએ કીધું કે બધા મરી જાવ. પણ મરી જવું એટલે આમ મરી જવું નહીં, દુનિયામાંથી વિદાય લઈ જવું એમ નહીં. મરી જવું એટલે મનથી મરી જવું. મનથી મરી જાય. અંદરનો માયલો છે એક વખત જો મરી જાય, અંદરના દુર્ગુણો છે એક વખત જો મરી જાય. કેમ કે જે કાંઈ જ હું ઘણી વાર કહું કે રામ કથા, ભાગવત કથા, શિવ કથા મનને સ્થિર કરવા માટે છે. એક વખત મન સ્થિર થઈ જાય, એક વખત મન સત્સંગની અંદર આવી જાય, એક વખત કે નહીતર શું છે, મન છે એ ધજાની પૂંછડી જેવું છે. ધજાની પૂંછડી કોઈ દી તમે જો સ્થિર ન હોય, ફરક 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 ત્યાં જ કરે. મનને તુલસીદાસજી મહારાજે મરકટ ગણાયું છે. મન કેવું છે? બોલે મરકટ સમાન છે, વાંદરા જેવું. मन की हारे हार, मन की जीते जीत, मन मिलावे शिव को, मन करावे फजीत. આ બધું મનથી થાય છે. અને એટલા માટે સર્વપ્રથમ મનને સ્થિર કરો. અને મનને જો મારી એકવાર માયલો મરી જાય, મરવું એટલે આમ. ભાગવત કથા મરવાની કથા છે. પરીક્ષિતને જીવતા જીવ મોક્ષ મળી ગયો. આ શ્રીમદ ભાગવત એની સાક્ષી પૂરે છે. અને છેલ્લે તો બધા મોક્ષ જ માગે છે, ચાહે રામ કથા હોય, ચાહે શિવ કથા હોય, ચાહે દેવી ભાગવત હોય, ચાહે ભાગવત હોય. મોક્ષ એટલે શું? મોક્ષ માટે બીજી કાંઈ જરૂર નથી. બસ માત્ર ને માત્ર બહુ આમ સહેલા એક વાક્યમાં તમને કહું, મોક્ષ એટલે શું? તમે જીવતા છો અને તમારી ઈચ્છાઓ મરી જાય, સમજી લેવાનું મોક્ષ મળી ગયો. આપણે જીવતા છીએ અને આપણા બધા કામ પૂર્ણ થઈ જાય, આપણી બધી ઈચ્છાઓ નિર્મૂલ થઈ જાય, આપણી બધી ઈચ્છાઓ તૃપ્ત થઈ જાય. અરે દેશી ભાષામાં કહેવું હોય તો આપણો આત્મરામ સંતૃપ્ત થઈ જાય, સમજી લેવાનું મરવાની મજા આવશે. એને જ મોક્ષ કીધો છે. બાકી આપણું આખું સમાપ્ત થઈ જાય ને ઈચ્છાઓ અધૂરી રહી જાય તો સમજી લેવાનું હજી આવાગમનના ફેરા ખાવાના છે. અને ઈ ફેરા ન ખાવા હોય એટલા માટે શ્રી રામ કથા છે મેરે ભાઈ, એટલા માટે સત્સંગ છે.